તો એ ઓર્ડર લાવતો કલેક્ટર સાહેબ જો નથી આપી એ બતાડો કે આ સાહેબ આ ઓર્ડર કલેક્ટર મંજૂરી નથી આપી એ પણ કાગળ ચેનલ છે ને ન્યૂઝ પર ગઈ જે રિઝલ્ટ આવી ભાઈ રોડ ઉપર અંદર આવી જાઓ આ તો કલેક્ટર સાહેબની અગેન્સ્ટમાં લોકોએ કંપની વાળાએ કરેલો હતો. ના એ તો એ બરોબર છે, કામગીરી કલેક્ટર સાહેબ હા કલેક્ટર સાહેબ કરશે, પણ એ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં કોણ હતા? આ લોકો વિરુદ્ધમાં ના આજે આ કેસ જે થયેલો હતો ને એ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં આ કંપનીએ કરેલો હતો. એના પહેલા અત્યારે હજી આ સાહેબ ખેતીની જગ્યા બોલે છે. આ ગઈકાલે આપણે કાઢ્યું પછી આ જે સાહેબ આ પહેલો ઓર્ડર થયો આ લોકો SSRTમાં હાઈકોર્ટમાં ગયા પછીથી એ લોકો કેસ હાઈકોર્ટે શું કીધું હાઈકોર્ટમાં તે લોકો વિડ્રો કરી નહીં મેળ પડે. હા એટલે પછીથી સાહેબ આ 30 નવનો હુકમ થયો. 30 નવનો હુકમ થયો તેની અંદર ચોખ્ખું લખેલું છે કે સ્થળે અને રેકોર્ડે યથાવત પરિસ્થિતિ જાળવી રાખી. તેમ છતાં પણ આ લોકોએ કામ ચાલુ રહે. 30 9નું ને હા 30 9 થી કંપની વાળા ક્યાં ગયા બોલાવો રોજ સુનાવણી છે આગામી સુનાવણી એ હુકમ હતો. આજે 11/10 નો હુકમ છે. 11/10 નો હુકમમાં એનું યથાવત પરિસ્થિતિ 4/11 નો એ લોકો ઓનલાઈન મૂક્યું નથી. 4/11 નો ઓનલાઈન મૂક્યું નથી. 4/11 નો કંપનીમાં ઓર્ડર હશે એટલે એ આપણી પાસે નથી. આજે હાઈકોર્ટમાં ગયા ને સાહેબ, આ હાઈકોર્ટમાં ગયા તેનું છે એ વિડ્રો થયું એનો જજમેન્ટ. कलेक्टर साहब ने क्या हमारी जमीन थोड़ी थोड़ी बात तोड़ी गई थी, उसमें कब्जे हो जाएंगे मतलब पति એટલે જમીન તો ચલો લીધી એનો વાંધો નહીં, એમાં કોઈ વાંધો નહીં. પછી આગળ કલેક્ટર સિટીમાં ગયું પછી શું આવ્યું? લાયા કંપનીવાળા 12 પછી શું થયું? 12 તારીખે જે બધું આવ્યું હતું એ સબ પરિસ્થિતિ જાળી રાખી. પછી 12 તો પૂરું થઈ ગયું. 12 તારીખે પૂરું થઈ ગયું, પણ એના પહેલા 30 ના पेज नंबर 903 और सर ये रिव्यू चल रहा है PM सर उसके डायरेक्टर्स पे पॉइंट नंबर 2 पेज नंबर 8 पॉइंट नंबर 2 ये वाला सर सेकंड लास्ट ये वाला 63A का जो सेक्शन है उसको कैंसिल कर क्या
जो 63A का सर फॉर इंडस्ट्रियल पर्पज यूज होता है। हाँ ये आज આ બધું રદ ભલે વલસાડના ફરાવા રદ કરાવવા આવે છે તમે જે કીધું 8 નંબર 8 8 पर रेगुलाइज करना पड़ता है। रेगुलराइजेशन प्रोसेस हाँ, गवर्नमेंट वही प्रोसेस मैं बोल रहा हूँ, अभी प्रोसेस में तो है ना। सर मैं क्लियर करता हूँ। आज सर 21/3/2023 को 63A की एप्लीकेशन सबमिट हुई थी गवर्नमेंट ऑफ इंडिया के इंस्ट्रक्शन से। तो स्टेरलाइट ने काम एक्टिव किया था, तभी हमने इसका इंडस्ट्रियल पर्पज रिक्वेस्ट कर दिया था। ओनरशिप VNLTL ही होल्ड करता है सर, तब से 7-12 फॉर्म से मैं कॉपी सबमिट कर चुका हूँ। अभी सर जो मैडम का ऑर्डर था उनके फकीर भाई की उस पर, उसको SSRD ने रिजेक्ट कर दिया था। और एज पर सर PMO पोर्टल जो उनका रिव्यू है, तो PMO ऑफिस से इंस्ट्रक्शन पर काम एग्जीक्यूट करना था। वो लेटर का इंस्ट्रक्शन सर ये तो प्रगति पोर्टल पे हो रहा है सर, उसका इंस्ट्रक्शन कॉपी लगाना पड़ेगा। 14 को फिर हुई है सर मीटिंग इसकी। लास्ट वाला जो अक्टूबर में हुई थी मैंने सबमिट कर दिया था। ये प्रोजेक्ट मॉनिटर है लैंड को रेगुलराइज करना है, काम स्टॉप नहीं करना है। एज पर स्टेट गवर्नमेंट गाइडलाइन वो ऑर्डर होगा ना वो ये हमको मार्च तक कंप्लीट करना है। ऑर्डर होगा कलेक्टर मैडम करना है रेगुलर करना वो तो सर पॉइंट नंबर 2 से मेंशन हाँ, वो तो कलेक्टर मैडम का था ना, तो वो उसी ऑर्डर का रेगुलेशन MOM सर मीटिंग है, ये सारी मीटिंग को 14 को ही सर इसका डिटेल्ड और आएगा डिस्कशन है, कि इसको ऑनलाइन डिस्कशन वो वीडियो कॉन्फ्रेंसिंग वीडियो कॉन्फ्रेंस में। और इसका सर MOM जो होगा वो अब निकलेगा। जैसे अक्टूबर में रिव्यू मीटिंग होता है, नवंबर में अभी 14 तारीख को ही हुआ है ना सर, तो MOM निकलने में 4-5-6 दिन 7 दिन परसों 14 दिसंबर 2023 कौन सी 14 दिसंबर 2023 परसों सर। और सर ये होम सेक्रेटरी वगैरह सभी जो डिपार्टमेंट है ना स्टेट गवर्नमेंट में, इसलिए सर मैडम की इस पे डायरेक्शन हुई कि इसको डायरेक्शन दिया गया है। और फरवरी में એમાં આ લોકોને વિડીયો કોન્ફરન્સ થાય PMO માંથી બરાબર એમાં એવું કે કામ તમે રેગ્યુલર ચાલુ રાખો એવી રીતે આ લોકોને ઇન્સ્ટ્રક્શન મળ્યું છે એ હવે 4-5 દિવસમાં ઓર્ડર ઓનલાઈન થઈ જશે એટલે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે બોલો હવે सर आज आ ऑर्डर थયેલો તો कलेक्टर साहब હુકમની વિરુદ્ધમાં તો એ આ લોકો કામ એ તો અંશોતા થઈ ગયું ને અંશોતા અત્યારે જ થયું પણ સાહેબ એક વસ્તુ છે કે આ લોકો એ લોકો કલેક્ટર સાહેબની સામે ગયા કલેક્ટર સાહેબે સ્થળે અને રેકોર્ડે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો સ્ટે આપ્યો તો એ લોકોએ હુકમનું તો પાલન કરવું જોઈએ હવે એ કલેક્ટર સાહેબની મેટર છે હવે એમાં મારી વાત સાંભળો જો એક વસ્તુ છે હા હું હમણાં કંઈક કહું કે તમારે આમ નહીં કરવાનું અને પેલો આમ કરે તમે ના પહોંચી વળો તમે મને જોડો સાહેબ આણે આમ નહીં કર્યું જો મતલબ જે હુકમ કરે એમાં તમારે જંગ સાહેબ એને કામ ચાલુ હોઈ જતી વખતે એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય મતલબ કોર્ટનો અનાદર કરે આમણે કામ ચાલુ રાખ્યું અમે કલેક્ટર સાહેબને રાઇટિંગ નાખ્યું પણ એનું કંઈક થયું તમે જાઓ પછી અમે મેઇલ હો કર્યો હા એ SSRDમાં જ્યાં ચાલે છે ને કેસ અહીંયા બી મેઇલ કર્યો તેમ છતાં પછી ત્યાં ઓનલાઈન મૂકવાનું બંધ કરી દીધું હું ઓનલાઈન મૂકવાનું બંધ કરી દીધું અત્યારે નહીં મળે આ બે મળ્યા પછીથી નહીં મળ્યા અત્યારે છેલ્લો હુકમ છે ને અત્યારે મળ્યો એટલે અહીંયાથી તો ત્યાં एप्लीकेशन हमने सबमिट कर दी थी SSRD में। वर्क शुड बी केप्ट इन प्रोग्रेस। और ये VNLTL का जो रिजोल्यूशन आना है नॉन एग्रीकल्चर टू नॉन एग्रीकल्चर, ये आउटकम के बेसिस पे आपको उसका इंडस्ट्रियल पर्पज कन्वर्ट हो जाएगा। वो ऑर्डर आपका कोई भी चीज जितने मांग रहे हो तो वैसे हमें भी नहीं तो चाहिए ना। नहीं मैं लिखित में नहीं मांग रहा हूँ मैडम, आपसे कुछ भी नहीं मांग रहा आप नहीं मांग रहे हो लेकिन पूरे विलेजर्स की जब मांग है, कल ही हमने वो सात बार मैडम। वो निकाल के कलेक्टर देखा। मैडम के यहाँ का वो है तो ठीक है हम उनकी बात वो हमारे वो ऊपर है, आप आपका भी कोई भी चीज है तो आप बोल रहे हो कि लिखित में चाहिए। नहीं मेरे को कोई मेरे को आपको कोई कोई लिखना है देना तो हमको भी लिखित में चाहिए ना कि हाँ भाई वो काम मैडम चालू इसका करने भी के सर लिए ऑर्डर आ कुछ जाएगा, होगा मैं ना। लिखित कॉपी प्रोवाइड करूँगा। हाँ तो हमारे पास वो जब section ऑर्डर 164 हमारे पास आएगा तो हम हमारे पास आगे section वो करेंगे ना। 164 आप है। विदाउट तो उसके कैसे काम करने का ऑलरेडी हमारे पास गवर्नमेंट ऑफ इंडिया का वर्क एग्जीक्यूट हो रहा है, अथॉरिटी उनकी है हमारी, अथॉरिटी गवर्नमेंट ऑफ આમાં इंडिया। એવું છે હું તમને કહું સરકાર છેલ્લે જે જે વિસી થઈ તમારી. હતી એમાં હુકમ એવો આવ્યો કલેક્ટર સાહેબ કેવડાવ્યું ભાઈ એમનું કામ ચાલુ રેગ્યુલર થવું જોઈએ બરાબર એ આધારે પોલીસ વાળવામાં આવી પોલીસ ઓન રેકોર્ડ છે બધી એમને પોલીસ નથી આવી એ ઓન રેકોર્ડ કેમ આવી પોલીસ કે ભાઈ આટલા આટલા અધિકારી આપણે માંગણી કરી બાકી એમને માંગણી પોલીસ એમને ના આવે જો કોઈ બી મેટર કેસ કોર્ટમાં ચાલતો હોય તમે એમ કહો ભાઈ અમારે બે જમીનની મેટર ચાલે બે જણ લડવણી તમે માંગો પોલીસ નહીં આવે જાઓ કેમ નહીં આવે કે પહેલાં જાણવું પડે કે કોર્ટ મેટર શું ચાલે પોલીસ પક્ષકાર થાય નહીં કે તમે બે તો લડતા પોલીસ વચ્ચે ત્રીજા નંબરમાં પોલીસ આવે એ પોલીસ ધંધો કોઈ દાડ ના કરે સમજ્યા તમે તમારી જમીન પ્રાઇવેટ માપણી માટે બોલાવો પેલું શું કહેવાય એને DLR પોલીસ નહીં આવે કેમ નહીં આવે જ્યારે DLR માંગણી કરે ને કે સાહેબ આ કામથી આવો અથવા કલેક્ટર સાહેબ હુકમ કરે તમે જાઓ તો જ પોલીસ આવે હાઈકોર્ટમાં પોલીસ ઉભી થાય તમે કયા આધારે ગયેલા સમજ્યા આખી વાત એટલે અમે એ આધારો તો આવી બાકી એમને અમે શું ઉભા રહી હેડો ઉભા થઈ ગયા તો એટલે આપણે બેઠા 8 જણા નહીં આપણે ક્લિયર વાત થઈ કે અમને હુકમ થશે તો જ આવીશું આ પેપર ઉપર જ આખી વાત કલેક્ટર સાહેબે DS સાહેબની વાત કરી DS સાહેબે PA હુકમ કર્યો કે તમે આટલી પોલીસે માગે એ પ્રમાણે ફાળવ્યું હવે હુકમ કયા આધારે થયો એ જે વિસી થઈ એના આધારે બરાબર નહીં તો કાલ સુધી પોલીસ આવી કેમ નથી આવી
એને કરાય એને બોલે